હેલો ફ્રેન્ડ્સ, હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન શું છે મિત્રો? ધોરણ 9નું સામાજિક વિજ્ઞાન, જેની અંદર આજે આપણે ત્રીજું ચેપ્ટર છે નૂતન વર્ષ તરફ પ્રયાણ. મિત્રો, પ્રયાણ શબ્દ જ કહે છે પ્રયાણ એટલે શું? તો પ્રયાણ એટલે કે આગળ વધવું. પ્રયાણ એટલે શું થશે? તો પ્રયાણ એટલે થશે આગળ વધવું. કઈ બાજુ? તો નૂતન વર્ષ તરફ, એટલે કે એક નવા વિશ્વ તરફ અથવા તો નવા વર્ષ તરફ આગળ વધવું. આ ચેપ્ટરમાં આજે આપણે બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો વિશેની વાત કરીશું. મિત્રો, જે બે વિશ્વયુદ્ધ થયા છે એ બે વિશ્વયુદ્ધ વચ્ચેના જે વૈશ્વિક પ્રવાહો કે કયા કયા કારણોસર દ્વિતીય વિશ્વયુદ્ધ થવાનું છે અથવા તો કયા કારણોસર દ્વિતીય વિશ્વયુદ્ધ થયું છે, તો એના વિશેની આજે આપણે વાત કરીશું. તો ચાલો જોઈએ. તો સૌપ્રથમ છે બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો. હવે બે વિશ્વયુદ્ધ, તો તમને ત્યાં જ ખ્યાલ આવવો જોઈએ કે બે વિશ્વયુદ્ધ છે તો બે વિશ્વયુદ્ધ ક્યારે લડાયા છે, બરાબર છે? તો પ્રથમ વિશ્વયુદ્ધ, કયું વિશ્વયુદ્ધ? તો પ્રથમ વિશ્વયુદ્ધ. તો આપણને ખ્યાલ જ છે કે તમે અગાઉના ચેપ્ટરમાં ભણીને જ આવ્યા છો કે પ્રથમ વિશ્વયુદ્ધ છે ક્યારે થયું હતું? તો ઈસવીસન ક્યારે? 1914થી લઈ 1918 સુધી. ક્યાં સુધી હતું? 1914થી લઈને 1918 સુધી. અને દ્વિતીય વિશ્વયુદ્ધ, કયું વિશ્વયુદ્ધ? તો દ્વિતીય વિશ્વયુદ્ધ એ ક્યારે થયું હતું? તો દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું ઈસવીસન 1939થી લઈને 1945 સુધી. તો આજે બે વિશ્વયુદ્ધ છે, એટલે કે 1918 પછી અને 1939 પહેલાં, એટલે કે કયો સમયગાળો થશે? તો 1919થી લઈને 1938 સુધીનો. કયો સમયગાળો થશે? 1919થી લઈને 1938 સુધીનો. આ સમયગાળા દરમિયાન એવી ઘણી બધી જે વૈશ્વિક મહામારી છે અથવા તો એવા ઘણા બધા જે વૈશ્વિક કારણો છે કે જેને કારણે શું થયું હતું? બીજું વિશ્વયુદ્ધ અથવા તો દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું. અને આ જે વૈશ્વિક પ્રવાહો છે, કયા વૈશ્વિક પ્રવાહો? તો જે બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો છે એ બે વૈશ્વિક પ્રવાહો છે એ શું ગણાય છે? તો એ દ્વિતીય વિશ્વયુદ્ધના શું ગણાય છે? દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ ક્યારે રોપાયા હતા એવું માનવામાં આવે છે. તો આ જે બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો છે એ જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું. શું થયું હતું? દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું. તદુપરાંત આની અંદર જ આપણે ભણીશું કે 1919માં જે ઘટના બની હતી એ વિશ્વમાં પણ ઘણી બધી ઘટના બની હતી અને આપણા ભારત દેશમાં પણ એવી એક ઘટના બની હતી કે જે ખૂબ જ પ્રખ્યાત છે, 1919ની ઘટના. તમને પણ ખ્યાલ જ હશે, તમે અગાઉના ધોરણમાં કદાચ ભણીને આવ્યા હશો, નહીંતર આપણે આ ચેપ્ટરમાં તો ભણીશું જ. એને અત્યારે આપણે સસ્પેન્સ રાખીએ છીએ કે 1919માં કઈ ઘટના બની હતી. તદુપરાંત એક છે 1929ની, શું છે? તો વિશ્વ મંદી. શું હતું? વિશ્વ મંદી. તો આ જે વિશ્વ મંદી છે એ પણ એક દ્વિતીય વિશ્વયુદ્ધનું જ કારણ છે. તો ચાલો મિત્રો જોઈએ આપણે. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. શું થયું? આર્થિક અવદશા થઈ, એટલે કે લોકો પાસેથી જે કમાવાના સાધનો હતો એ ગુમાવવા લાગ્યા અને જે મંદી હતી એ મંદી આવવાની શરૂઆત થઈ ગઈ. અને તેને સુધારવા માટે તત્કાલીન સરકારો નિષ્ફળ નીવડી. શું થયું? કે ત્યારે જે સરકારો હતી એ સરકારો કેવી થઈ? નિષ્ફળ નીવડી. એટલે કે એમને જે કામ કરવાનું હતું એ કામ એ લોકો યોગ્ય રીતે કરી શક્યા નહીં. અને એ સરકારો નિષ્ફળ નીવડી માટે શું થયું? તો લોકોનો છે એ લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. લોકશાહી એટલે શું હતું? તો લોકો દ્વારા લોકોનું ચાલતું શાસન, એટલે કે લોકશાહી. તો એ વિશ્વ મંદીને કારણે અથવા તો આર્થિક અવદશાને કારણે શું થયું? તો લોકોનો જે લોકશાહીમાંથી વિશ્વાસ શું થઈ ગયો? ઉઠી ગયો. અને કેટલાક રાષ્ટ્રોમાં શું થયું? સરમુખત્યારશાહીનો ઉદય થયો. મિત્રો, સરમુખત્યારશાહી એટલે કે જે વ્યક્તિ એક મેન વ્યક્તિ હોય, એક જે મુખ્ય વ્યક્તિ હોય, એ મુખ્ય વ્યક્તિનો જે આદેશ હોય એ આદેશ પ્રમાણે જ કાર્ય કરવાનું, એને શું કહેવામાં આવશે? સરમુખત્યારશાહી. તો એ સરમુખત્યારશાહીનો ઉદય થયો. કેટલાક રાષ્ટ્રોમાં શું થયું? સરમુખત્યારશાહીનો ઉદય થયો. અને જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું શું ગણવામાં આવે છે? એક સર્જનાત્મક પરિબળ એને ગણવામાં આવ્યું છે, કે એ જે સરમુખત્યારશાહી હતો અને જે સરકારો નિષ્ફળ નીવડી એના કારણે શું થયું? તો દ્વિતીય વિશ્વયુદ્ધ થવાનું એક સર્જનાત્મક પરિબળ ઉદ્ભવ્યું. અને અહીં એટલી ઘટનાઓ આપવામાં આવી છે, જેમાં છે ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929. તો આજે આપણે આ જે વૈશ્વિક પ્રવાહો છે એ પ્રવાહો વિશેની વાત કરીશું. સૌપ્રથમ જોઈશું આપણે
ઇટાલીમાં ફાંસીવાદ. શું છે? ઇટાલીમાં ફાંસીવાદ. તો આ ફાંસીવાદ શબ્દ ક્યાંથી આવ્યો અને એની શરૂઆત કોણે કરી? તો આ જે ફાંસીવાદ છે એ ફાંસીવાદની શરૂઆત કોણે કરી હતી? તો મુસોલિનીએ. કોણે કરી હતી? તો મુસોલિનીએ શું કરી હતી? ફાંસીવાદની શરૂઆત. હવે શા માટે એણે ફાંસીવાદની શરૂઆત કરી? તો જે ઇટલી છે એ શું હતું? તો વિજેતા પક્ષમાં હતું. જે આપણું પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ પ્રથમ વિશ્વયુદ્ધમાં શું હતું? વિજેતા હતું. અને એ વિજેતા જે પક્ષ હતો, વિજેતા રાષ્ટ્રો હતા, એ વિજેતા રાષ્ટ્રોની પક્ષમાં એણે શું કર્યું હતું? યુદ્ધ કર્યું હતું. એટલે કે જે વિજેતા પક્ષ હતા એની સાથે રહીને ઇટલીએ શું કર્યું હતું? યુદ્ધ કર્યું હતું. અને એને શું થયું હતું? તો અંદાજિત એણે 12 અબજ ડોલરનો શું છે? 12 અબજ ડોલરનો ખર્ચ થયો હતો અને એના 6 લાખ સૈનિકો માર્યા ગયા હતા. શું થયું હતું? 6 લાખ સૈનિકો માર્યા ગયા હતા. બરાબર છે. તો આજે એણે 12 અબજ ડોલરનો ખર્ચ કર્યો અને 6 લાખ સૈનિકો ગુમાવ્યા, તેમ છતાં પણ જે એના મિત્રો રાષ્ટ્રો હતા, એટલે કે જે વિજેતા રાષ્ટ્રો હતા, એના તરફથી એને યોગ્ય શું સહદાન અથવા તો યોગ્ય એને અનુદાન મળ્યું નહીં. એને યોગ્ય આપણે કહીએ છીએ કે એને યોગ્ય શું કહેવાય પેલો ટેકો મળ્યો નહીં. તો તેના કારણે એની શું થઈ? ઉપેક્ષા થઈ. એને અવગણવામાં આવ્યું. એને શું કરવામાં આવ્યું? અવગણવામાં આવ્યું ઇટલીને. એના કારણે ઇટલી શું થયું? રોષે ભરાયું. અને રોષે ભરાઈને એને પોતાને એમ લાગ્યું કે આપણા સ્વમાનનો શું થયો? ભંગ થયો છે. તમે મૂવી તો જોયું જ હશે સિંઘમમાં કે આતામાજી સટકલી. એ રીતે ઇટલીને શું થયું? તો એના સ્વમાનનો ભંગ થયો. અને એના સ્વમાનનો ભંગ થયો એટલે એ રોષે ભરાયું. અને એવા કપરા સંજોગોમાં મુસોલિનીએ શું કર્યું? તો ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. કયા પક્ષની સ્થાપના કરી? તો ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. અને એને આધારે એ પક્ષ પછી શેમાં પરિણમ્યો? તો ફાંસીવાદમાં. શેમાં પરિણમ્યો? ફાંસીવાદમાં આ પક્ષ પરિણમ્યો. તો ચાલો જોઈએ શું છે. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું. એટલે કે જે પક્ષો જીતેલા હતા, જેમાં હતું જાપાન હતું, ઇટલી હતું, ત્યારબાદ બીજા બધા રાષ્ટ્રો હતા કે જે વિજેતા પક્ષમાં હતું. તો એ વિજેતા પક્ષમાં ઇટલી પણ હતું. અને એ જ પક્ષે રહી ઇટલી શું કરતું હતું? યુદ્ધ લડતું હતું. અને એમાં ઇટલીએ 12 અબજ ડોલરનો જંગી ખર્ચ કર્યો હતો. એટલે કે જે વિજેતા રાષ્ટ્રો હતા એની સાથે રહીને એણે 12 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. અને 6 લાખ સૈનિકોની જાનહાનિ છતાં એના જે વિજેતા મિત્ર, એટલે કે એના જે સાથી મિત્રો હતા, એ રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો ઇટલી પાસેથી લઈ લીધા. શું કરી લીધા? તો ઇટલીના જે મનગમતા પ્રદેશો હતા એ ઇટલી પાસેથી લઈ લીધા. અને એને કારણે ઇટલીને શું થયું? તો ઇટલીને એમ લાગ્યું કે મારી ઉપેક્ષા થઈ અને ઇટલી રોષે ભરાયું. ઇટલી શું થયું? રોષે ભરાયું. અને એને એમ લાગ્યું કે મારા સ્વમાન ભંગ થયો છે. એટલે કે મારું જે સ્વમાન છે એ સ્વમાન ભંગ થયું છે. એટલે કે રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો છે એમ સમજી ઇટલીની જે સરકાર હતી એ જ સરકાર જવાબદાર છે એમ માની એની જે જનતા છે, ઇટલીની જનતા, એણે રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા આ ફાંસીવાદની સ્થાપના કરી. શું કરી? રાષ્ટ્રીય અપમાનનો. ઇટલીના જે લોકો હતા એ ઇટલીના લોકોને એમ લાગ્યું કે આજે અમારું જે યોગ્ય ક્ષેત્રો હતા અથવા તો પ્રદેશો હતા તો એ પ્રદેશો અમને મળ્યા નહીં. કે જે વિજેતા મિત્રો હતા, કે જે વિજેતા પક્ષ હતા, એમણે અમને યોગ્ય અમારા જે મનગમતા પ્રદેશો હતા એ અમને આપ્યા નહીં. માટે અમારું શું થયું? અપમાન થયું, રાષ્ટ્રીય અપમાન થયું. તો એનો બદલો લેવાનું નક્કી કર્યું. અને આવા કપરા સંજોગોમાં ઉગારવા માટે બેનિટી મુસોલિનીએ, કોણે? બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. તો અહીંથી તમને ક્વેશ્ચન નીકળે છે કે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં કયા પક્ષની સ્થાપના કરી? તો કયા પક્ષની સ્થાપના કરી? તો ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. શા માટે સ્થાપના કરી હતી? તો ખ્યાલ જ છે કે એમને જે યોગ્ય મનગમતા રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રો ન મળ્યા અને જેના કારણે લોકોને શું લાગ્યું કે ઇટલીમાં રાષ્ટ્રીય અપમાન થયું છે. શું થયું છે? રાષ્ટ્રીય અપમાન થયું છે. તો એનો બદલો લેવો પડશે. શું લેવો પડશે? એનો બદલો લેવો પડશે. અને એના કારણે કોણે ફાંસીવાદની સ્થાપના કરી હતી? તો બેનિટો મુસોલિનીએ. કોણે? બેનિટો મુસોલિનીએ. ક્યારે? તો ફાસિસ્ટવાદની સ્થાપના કરી. અને એ પક્ષ કયો હતો? તો ફાસિસ્ટ પક્ષ. કયો પક્ષ હતો? ફાસિસ્ટ પક્ષ. અને એનું જે પ્રતીક હતું એ હતું લાકડાની ભારી અને કુહાડી. મિત્રો આ પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે જે ફાંસીવાદ છે એ ફાંસીવાદનું પ્રતીક શું હતું? તો લાકડાની ભારી અને કુહાડી. હમણાં હું તમને એનું ચિત્ર બતાવીશ. એ શું હતું? તો એ જે ભારી અને કુહાડી છે, લાકડાની ભારી અને કુહાડી, એ રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે. શું છે? રોમન સમ્રાટ એટલે કે રોમન જે રાજા છે એની સર્વોપરિતાનું એ પ્રતીક છે. તો એ આપણે ફાંસીવાદ જોઈશું. આપણે એનું પ્રતીક જોઈએ. તો જો મિત્રો અહીંયા છે, આ શું છે? તો આ જે છે એ લાકડાની ભારી છે. આ શું છે? આ લાકડાની ભારી છે અને આ કુહાડી.
તો આ જે છે એ ફાસીવાદનું શું હતું? પ્રતીક હતું કે જે સમ્રાટ જે છે, શેના સમ્રાટ છે? તો રોમન સમ્રાટ, એની સર્વોપરિતાનું એક પ્રતીક પણ માનવામાં આવે છે. હવે આ જે ફાસીવાદ છે એ ફાસીવાદ ક્યાંથી શબ્દ ઉપયોગ? તો ઇટાલીના ફાસે જે શબ્દમાંથી આ શબ્દ ઉતરી આવ્યો છે. કયા શબ્દમાંથી? તો ઇટાલીના ફાસે જે શબ્દમાંથી આ શબ્દ ઉતરી આવ્યો છે. કયો શબ્દ? તો ફાસિસ્ટ અથવા તો ફાસીવાદ. અને એનો અર્થ શું થાય છે? તો એનો અર્થ થાય છે કે બધી વસ્તુઓ પર શું છે? બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર થાય. જે ઇટાલીની જનતા હતી એને શું લાગ્યું કે આપણા રાષ્ટ્રનું શું થયું છે? અપમાન થયું છે. રાષ્ટ્રનું શું થયું છે? તો રાષ્ટ્રનું અપમાન થયું છે. તો એના બદલે શું હોવું જોઈએ? તો બધી જ વસ્તુઓ પર રાજ્યનો અધિકાર હોવો જોઈએ. રાજ્ય એટલે કે ત્યારનું રાષ્ટ્ર. રાજ્ય એટલે શું છે? તો ત્યારનું રાષ્ટ્ર. તો એની અંદર બધી જ રાજ્ય ઉપર શું હોવું જોઈએ? અથવા તો બધી જ જે વસ્તુઓ છે એની પર એક રાજ્યનો જ અધિકાર હોવો જોઈએ. ત્યારબાદ મુસોલિનીનો એક મુદ્રાલેખ પણ હતો, જેની અંદર શું લખવામાં આવ્યું હતું? તો એક પક્ષ અને એક નેતા. શું કહે છે? એક પક્ષ અને એક નેતા, એટલે કે આખા રાષ્ટ્રમાં એક જ પક્ષ હોવો જોઈએ અને એક જ નેતા હોવો જોઈએ. એટલે કે એક પક્ષ સર્વોપરી. શું કરવામાં આવ્યું? તો એક પક્ષ અથવા તો એક નેતા સર્વોપરી. એટલે કે એ જે નિર્ણય લેશે એ જ નિર્ણય બધાએ માન્ય રાખવો પડશે. તદુપરાંત મુસોલિનીએ તેના પોતાના પક્ષના સ્વયંસેવકોને શું કર્યું હતું? તો લશ્કરી તાલીમ આપી હતી. શું કર્યું હતું? લશ્કરી તાલીમ આપી હતી. અને એ લશ્કરી તાલીમ માટે એમને કાળા રંગનો ગણવેશ પણ આપવામાં આવ્યો હતો. એટલે તમારે આ પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે મુસોલિનીએ ફાસીવાદમાં જે લશ્કરને તાલીમ આપી હતી તો એ લશ્કરનો ગણવેશ કેવો હતો? તો કેવો હતો? કાળા રંગનો. કેવો હતો? કાળા રંગનો લશ્કરનો ગણવેશ હતો. તદુપરાંત મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાનીસ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા હતા. કયા બે ટાપુઓ છે? તો રોડ્સ અને ડોડિકાનીસ ટાપુઓ કોની પાસેથી પડાવી લીધા હતા? તુર્કી પાસેથી પડાવી લીધા હતા. અને તદુપરાંત 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર પણ જીતી લીધા હતા. એટલે કદાચ અહીંથી પણ ક્વેશ્ચન નીકળે કે મુસોલિનીએ સત્તા પર આવ્યા બાદ કયા બે ટાપુઓ પડાવી લીધા હતા? તો ટાપુઓમાં કોણ આવશે? તો રોડ્સ અને ડોડિકાનીસ. કોની પાસેથી? તો તુર્કી પાસેથી. કોની પાસેથી? તુર્કી પાસે. તદુપરાંત 1924માં કયા કયા બંદર જીતી લીધા હતા? તો અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર પણ શું કરી દીધા હતા? તો મુસોલિનીએ જીતી લીધા હતા. હવે અહીંથી શા માટે આ એક મોટામાં મોટી ભૂલ કરી હતી મુસોલિનીએ? તો મુસોલિનીએ આની સફળતાથી તદુપરાંત મુસોલિનીએ શું કર્યું હતું? તો રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો હતો. રાષ્ટ્રસંઘ એટલે કે યુએન, યુનાઇટેડ નેશન્સ. એમાંથી મુસોલિનીએ એટલે કે ઇટલીએ શું કર્યું હતું? છેડો ફાડી નાખ્યો હતો, કે જે એનું એક શું કહેવાય ખરાબ પગલું લીધું એમ ગણવામાં આવે છે. અને એના બદલે રોમ, બર્લિન અને ટોક્યો ધડીમાં એ જોડાયા હતા. શેમાં જોડાયા હતા? રોમ, બર્લિન અને ટોક્યો ધડીમાં જોડાયા હતા. આમ આ જે છે એ ઇટલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. શા માટે? તો એણે રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો, એટલે કે એમાંથી એણે જે પદ હતું એ પદ ગુમાવ્યું અને કોની સાથે જોડાણ કર્યું? તો રોમ, બર્લિન અને ટોક્યો સાથે એ જોડાયા. તો શું યાદ રાખવાનું છે? ફાસીવાદમાં તો સ્થાપના કોણે કરી હતી? તો મુસોલિનીએ. કોણે કરી હતી? તો મુસોલિનીએ. કયા પક્ષની સ્થાપના કરી હતી? તો ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. કયા પક્ષની સ્થાપના કરી હતી? ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. ત્યારબાદ એ ગણવેશ કયા કલરનો હતો? તો કાળા રંગનો હતો. કયા કયા ટાપુઓ જીત્યા હતા? તો રોડ્સ અને ડોડિકાનીસ. અને બીજા કયા બંદરો જીત્યા હતા? તો અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર. અને કોની સાથે જોડાયા હતા? તો રોમ, બર્લિન અને ટોક્યો ધડી સાથે જોડાયા હતા. આટલી વસ્તુ તમારે ફાસીવાદમાં યાદ રાખવાની છે. ત્યારબાદ જોઈશું આપણે જર્મનીનો નાઝીવાદ. શું જોઈશું? જર્મનીનો નાઝીવાદ. હવે જર્મની છે એ જર્મનીની શું થઈ હતી? હાર થઈ હતી. જર્મનીની શું થઈ હતી? તો વિશ્વયુદ્ધમાં શું થઈ હતી? હાર થઈ હતી. જ્યારે જીત કોની થઈ હતી? તો ઇટલીની, જાપાનની, એ લોકોની શું થઈ હતી? જીત થઈ હતી. અને એના કારણે જર્મની શું થયું હતું? પડી ભાંગ્યું હતું. શું થયું હતું? પડી ભાંગ્યું હતું. તદુપરાંત 1919માં એક સંધિ થઈ હતી, વર્સેલ્સની સંધિ. કઈ સંધિ થઈ હતી? વર્સેલ્સની સંધિ. આ જે જર્મની છે એ જર્મનીને પણ શું થયું હતું? તો એમનો જે નાઝીવાદ છે એ નાઝીવાદ પક્ષમાં એમને પણ યોગ્ય જે પ્રદેશો હતા એ પ્રદેશો મળ્યા નહીં હતા. માટે એમણે નાઝીવાદની સ્થાપના કરી. હવે આ જે નાઝીવાદ છે એ નાઝીવાદની સ્થાપના કોણે કરી હતી? તો નાઝીવાદની સ્થાપના કરી હતી એડોલ્ફ હિટલરે. કોણે કરી હતી? એડોલ્ફ હિટલરે. આ જે હિટલર છે એ હિટલર તમે ઘણીવાર ભણી જ ગયા હશો. હિટલર છે એ એક આક્રમક અને કેવો હતો? આક્રમક અને ઉગ્ર સ્વભાવનો હતો. કેવો હતો? આક્રમક અને ઉગ્ર સ્વભાવનો હતો, કે એ પોતે જ
શેના માટે જાણીતો હતો? સરમુખ ત્યારશાહી માટે. શેના માટે જાણીતો હતો? તો સરમુખ ત્યારશાહી માટે એ જાણીતો હતો. હવે શા માટે આજે નાઝીવાદ છે તો એ નાઝીવાદની સ્થાપના કરવામાં આવી? તો સૌ પ્રથમ તો એ જ્યારે પેરિસની જે શાંતિ પરિષદ હતી એની અંદર એને સહી કરવાની ફરજ પડી હતી, અને ત્યારે શું થયું હતું? તો એ જે પેરિસની જે વર્સેલ્સની સંધિ થઈ તો એને એ લોકોએ એક બીજું નામ આપ્યું જેને અન્યાયી સંધિ તરીકે પણ ઓળખવામાં આવી છે. કઈ સંધિ? તો અન્યાયી સંધિ. તો એ અન્યાયી સંધિ થઈ તો એમણે એમ લાગ્યું કે આપણી સાથે અન્યાય થયો છે. શું થયો છે? અન્યાય થયો છે. અને એનો બદલો લેવા એડોલ્ફ હિટલરે શું કર્યું? તો એડોલ્ફ હિટલરે નાઝી પક્ષની સ્થાપના કરી. શેની સ્થાપના કરી? નાઝી પક્ષની સ્થાપના કરી. અને એડોલ્ફ હિટલર છે એ 1919માં કયા પક્ષમાં જોડાયો હતો? તો રાષ્ટ્રીય કયા પક્ષમાં જોડાયો હતો? રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ. કયો પક્ષ હતો? રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ. આ પક્ષમાં 1919માં હિટલર જોડાયો હતો. તદુપરાંત જે એના રાષ્ટ્રપતિ હતા, કયા રાષ્ટ્રપતિ હતા? તો હિન્ડેનબર્ગ, એટલે કે જે જર્મનના રાષ્ટ્રપતિ હતા, જર્મનના રાષ્ટ્રપતિ જેનું નામ હતું હિન્ડેનબર્ગ. આ હિન્ડેનબર્ગનું અવસાન થયું ત્યારબાદ એની રાષ્ટ્રપતિના સ્થાન પર કોણ આવ્યું? તો એડોલ્ફ હિટલર. અને એડોલ્ફ હિટલરે શેની સ્થાપના કરી? નાઝીવાદની સ્થાપના કરી. શેની સ્થાપના કરી? નાઝીવાદની સ્થાપના કરી. અને એ એડોલ્ફ હિટલરના નાઝીવાદનું જે પ્રતીક હતું એ સ્વસ્તિક હતું. શું હતું? તો સ્વસ્તિક એનું પ્રતીક હતું. અને એ સ્વસ્તિક છે એ હમણાં આપણે જોઈશું કે એનું પ્રતીક કેવું હતું તે. તો ચાલો જોઈએ. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ. જર્મનીની શું થઈ? હાર થઈ. જ્યારે ઇટલી અને બીજા જે રાષ્ટ્રો હતા એનું શું થયું હતું? વિજય થયું હતું. તેથી તે આર્થિક રીતે પડી ભાંગ્યું. જર્મની શું થયું? આર્થિક રીતે પડી ભાંગ્યું. એનો જે વિકાસ થયો હતો એ વિકાસ અટકી ગયો. અને તેના કારણે પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવા ફરજ પાડી. જર્મની હારી ગયું હતું એટલે કે એના પર જે રાષ્ટ્ર જીત્યું હતું તો એણે શું કર્યું? તો પેરિસની જે શાંતિ પરિષદ હતી એણે વર્સેલ્સની સંધિ ઉપર જર્મનીને સહી કરવા માટે શું કરી? ફરજ પાડી. અને આ જે સંધિ છે એને જર્મન પ્રજાએ અન્યાયની સંધિથી ઓળખાવી. શેનાથી ઓળખાવી? અન્યાયની સંધિથી. એટલે કે અન્યાયની સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. શું હતી? અત્યંત ક્રોધી હતી. અને એડોલ્ફ હિટલરે શું કર્યું? તો 1919માં આપણે જોયું એમ કે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો. એડોલ્ફ હિટલર છે શેમાં જોડાયો? તો રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો. અને આ જે પક્ષ છે એ પક્ષ કયા પક્ષ તરીકે ઓળખાયો? નાઝી પક્ષ તરીકે ઓળખાયો. કયા પક્ષ તરીકે ઓળખાયો? નાઝી પક્ષ તરીકે ઓળખાયો. હવે જે નાઝી પક્ષ છે એ નાઝી પક્ષની બે વિચારસરણી હતી. કેવી વિચારસરણી હતી? બે વિચારસરણી. એક હતી રાષ્ટ્રવાદ અને બીજો હતો સમાજવાદ. એ બંનેનો એમાં શું હતો? સમન્વય હતો. અને એના જ કારણે શું થયું છે? તો આ જે જર્મનીમાં નાઝીવાદની સ્થાપના થઈ છે. જર્મનીના જે રાષ્ટ્રપતિ હતા હિન્ડેનબર્ગ, એ હિન્ડેનબર્ગનું અવસાન થતાં એની જગ્યા પર કોણ આવ્યું? હિટલર. એટલે કે હિટલરે રાષ્ટ્રપતિ પદ શું કર્યું? ધારણ કર્યું. અને જર્મનીમાં શું કર્યું? સરમુખ ત્યારશાહીની સ્થાપના કરી. સરમુખ ત્યારશાહી એટલે કે એક જ વ્યક્તિ છે એ જ સર્વપ્રધાન છે. એ જેમ કહેશે એમ જ તમારે રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરવા પડશે. અને આપણને ખબર છે કે હિટલર એ કેવો હતો? તો ઉગ્ર અને આક્રમક નીતિ ધરાવતો હતો. કેવી નીતિ ધરાવતો હતો? ઉગ્ર અને આક્રમક નીતિ ધરાવતો હતો. અને એણે જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી ગયા. શું કર્યું? તો સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી ગયો. એટલે કે આપણું જે રાષ્ટ્ર છે એ જ બેસ્ટ છે, આપણી જે પ્રજા છે એ જ બેસ્ટ છે. બીજા રાજ્ય પ્રત્યે એને શું થવા માંડી? ઘૃણા થવા માંડી. એટલે કે બીજા રાજ્યો ખરાબ છે, બીજા રાષ્ટ્રો ખરાબ છે, બીજા રાષ્ટ્રોની પ્રજા ખરાબ છે. એમ એણે શું કર્યું? તો જર્મન પ્રજા ઉપર એક એવો ઠોસ બેસાડી દીધો કે આપણું જ જે રાષ્ટ્ર છે એ રાષ્ટ્ર કેવું છે? તો આપણું રાષ્ટ્ર બેસ્ટ છે. અને જર્મન પ્રજા છે એ હિટલરને ફ્યુહરર તરીકે માનતી હતી. ફ્યુહરર એટલે કે તારણહાર. એટલે કે એ જ એમને શું કરશે? સહાય કરે, એ જ એમના ભગવાન. એમ જર્મન પ્રજા હિટલરને શું માનવા માંડી? ફ્યુહરર તરીકે માનવા માંડી. ત્યારબાદ એનું જે ચિહ્ન છે, એનું જે પ્રતીક છે એ પ્રતીક શું છે? સ્વસ્તિક. હવે મિત્રો સ્વસ્તિક જો કઈ રીતે દોરવામાં આવ્યો છે? સ્વસ્તિક છે એ આ રીતે દોરવામાં આવ્યો છે. કઈ રીતે દોરવામાં આવ્યો છે? આ રીતે દોરવામાં આવ્યો છે સ્વસ્તિક. ઓકે, તો આ સ્વસ્તિક યાદ રાખજો. કઈ રીતનો છે એ સ્વસ્તિક તમારે યાદ રાખવાનો છે. સ્વસ્તિક તમારે કઈ રીતે દોરવાનો છે એ. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે તો નાઝીવાદ જે સૈનિકો હતા એ નાઝીવાદના સૈનિકોનો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા. શું કરતા હતા? ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા. અને ખભા ઉપર
લાલ રંગની પટ્ટી ચોંટાડતા હતા. એટલે કે એમના પણ જે લશ્કર હતો એ લશ્કરનો પોશાક કેવો હતો? ભૂરા રંગનો હતો. એટલે કે નાઝીવાદના જે લશ્કર હતો એનો પોશાક કેવો હતો? ભૂરા રંગનો. અને ખભા પર શું હતી? તો લાલ રંગની પટ્ટી ચોંટાડતા હતા. અને સ્વસ્તિક, જો સ્વસ્તિક કઈ રીતે છે મિત્રો? ખાસ યાદ રાખજો, આ રીતે સ્વસ્તિક દોરવામાં આવ્યું છે. કઈ રીતે દોરવામાં આવ્યું છે? આ રીતે. આપણે હિન્દુ ધર્મમાં કઈ રીતે સ્વસ્તિક દોરીએ છીએ? આપણે હિન્દુ ધર્મમાં આ રીતે સ્વસ્તિક દોરીએ છીએ. પરંતુ આ સ્વસ્તિક છે એ હિટલરનું પ્રતીક નહીં હતું. કયું પ્રતીક હતું? આ પ્રતીક હતું. એટલે કે તમે જો એક્ઝામમાં દોરો ત્યારે સ્વસ્તિક ખાસ યાદ રાખજો, ઊંધું સ્વસ્તિક છે. જો કોઈ ધ્યાન આપશે, ટીચર સારા ટીચર હશે અને ચેક કરશે તો અહીં તમારી મિસ્ટેક પકડાઈ જશે. કયું સ્વસ્તિકનું ચિહ્ન હતું? તો આ ચિહ્ન હતું. આ ચિહ્ન નહીં હતું. ઓકે, એટલે કે એ સ્વસ્તિકનું ચિહ્ન પણ લગાવતા હતા. અને સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હથ્થું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. એ તો આપણે જોયું છે કે એણે કઈ સ્થાપના કરી હતી? તો સરમુખત્યારશાહીની સ્થાપના કરી હતી. એટલે કે એક હથ્થું સત્તાવાદી, કે એકના હાથમાં જ શું હતી? સત્તા હતી. અને એના કારણે એ જેમ કહેશે એમ જ બધાએ એને માનવું પડશે. અને તેનો મુખ્ય ધ્યેય શું હતો? તો જર્મનીના એક મહત્વની સત્તા તરીકે ઉદય થવાનો. એટલે કે જર્મની છે, જર્મનીને શું કરવાનું છે? તો એક મહત્વની સત્તા તરીકેનો ઉદય કરવાનો. એ શું હતું? એડોલ્ફ હિટલરનું એક ધ્યેય હતું. પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત એટલે કે અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું. એણે શું કરતો હતો? તો એણે એવું કીધું હતું કે જર્મન જાતિઓનું શુદ્ધિકરણ, એટલે કે એ લોકો જે જર્મન લોકો છે એ જ બેસ્ટ છે, એ જ યોગ્ય છે, એમ એને બધાના મનમાં શું કરી દીધું? ઠોસ બેસાડી દીધી હતી. અને એના શુદ્ધિકરણના નામે એણે શું કર્યું? તો યહૂદીઓ હતા, જીપ્સીઓ હતા અને જે માનસિક રીતે વિક્ષિપ્ત એટલે કે અસ્થિર મગજના હતા એ વ્યક્તિઓનું શું કરવા માંડ્યા? હત્યા કરવા માંડ્યા. શું કરવા માંડ્યા? હત્યા કરવામાં માંડ્યા. અને આ જે હત્યા કરવામાં આવી એને હોલોકાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેને સેના તરીકે ઓળખવામાં આવે છે? હોલોકાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન અહૂદીઓએ જીવ ખોયો, કે જેને હોલોકાસ્ટ નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથોનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ જ મહત્વના કારણો બન્યા. હિટલરનો વિસ્તારવાદ એટલે કે એણે સતત શું કર્યું? તો પોતાના વિસ્તારમાં વધારો કરવાનું કાર્ય કર્યું. અને પડોશી દેશો સાથે લશ્કરી પગલાં એટલે કે પડોશી દેશો ઉપર સતત ચઢાઈ જ કર્યા કરી. અને ચોક્કસ જે જૂથ હતા એનો નાશ કરવા માંડ્યો. જેના કારણે શું થયું? તો એ જે કારણો છે બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ જ મહત્વના કારણો બન્યા. ત્યારબાદ છે જાપાનમાં લશ્કરવાદ. જાપાનમાં શું થયો? લશ્કરવાદ. તો જાપાન છે એ જાપાન પણ શું થયું હતું? તો વિજેતા પક્ષમાં હતું. જાપાન શેમાં હતું? તો જાપાન પણ વિજેતા પક્ષમાં હતું. કયા પક્ષમાં હતું? વિજેતા પક્ષમાં હતું. અને જાપાનને પણ શું એની મનગમતી જે પ્રદેશ હતો તો એ મનગમતો પ્રદેશ જાપાનને મળ્યો નહીં. કોને નહીં મળ્યો? જાપાનને મળ્યો નહીં. એના બદલે જે પ્રદેશ હતા એ કોણે લઈ લીધા? તો ઇંગ્લેન્ડે અને ફ્રાન્સે વેચી લીધા. કોણે વેચી લીધા? ઇંગ્લેન્ડે અને ફ્રાન્સે વેચી લીધા. તેથી જાપાનને શું થયું? તો જાપાનને ઘણો અસંતોષ થયો. જાપાનને શું થયો? ઘણો અસંતોષ થયો. જેમ આપણે જર્મનીમાં જોયું હતું, ઇટલીમાં જોયું હતું એ રીતે, કે એમને યોગ્ય જે પ્રદેશો હતા એ પ્રદેશો મળ્યા નહીં. માટે એમની પ્રજાને શું થયું? તો એમની પ્રજાને એમ થયું કે આપણું રાષ્ટ્રીય અપમાન થયું છે. એમ જાપાનને પણ શું થયું? તો એને યોગ્ય જે પ્રદેશો હતા એ પ્રદેશો મળ્યા નહીં. એટલે કે એને શું થયો? ઘણો અસંતોષ થયો. અને ત્યારબાદ જે 1919ની વર્સેલ્સની સંધિ થઈ હતી એ મુજબ જાપાનને યોગ્ય ભાગ મળ્યા નહીં, અથવા તો એને જે લાભ થવો જોઈતો હતો એ લાભ થયો નહીં. અને માત્ર 35% નૌકાદળ રાખવાની જ એને શું થઈ? દરખાસ્ત જાપાનને આપવામાં આવી અને એને સ્વીકારવી પડી. તદુપરાંત એની પાસેથી ઘણા ટાપુઓ પણ ખાલી કરાવી લેવામાં આવ્યા. જેના કારણે જાપાનનો જે યુવા વર્ગ હતો એ યુવા વર્ગ શું થયો? નારાજ થયો. શું થયો? નારાજ થયો. અને એના કારણે એની અંદર જે બે પક્ષ હતા ચૂંટણીમાં, એમાં લશ્કરી ઢબના જે પક્ષ હતા એ લશ્કરી ઢબના પક્ષની ચૂંટણી બહુમતીથી જીતી અને જાપાનમાં લશ્કરવાદનો શું થયો? ઉદય થયો. જાપાનમાં શું થયો? લશ્કરવાદનો ઉદય થયો. તો ચાલો જોઈએ. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં. એટલે કે એને જે લાભ મળવો જોઈતો હતો એ લાભ મળ્યો નહીં. એના મનગમતા પ્રદેશો મળ્યા નહીં. અને જર્મનીના ઘણા સંસ્થાઓ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધા. એટલે કે જર્મનીની જે ઘણી સંસ્થાઓ હતી એ કોણે વેચી લીધી? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધી. જાપાનના ભાગમાં કંઈ આવ્યું નહીં. આથી જાપાનને ઘણો અસંતોષ થયો. સ્વાભાવિક છે, અસંતોષ તો થવાનો જ છે. અને 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની જ દરખાસ્ત જાપાનને શું કરવી પડી? સ્વીકારવી પડી.
જાપાન એક વિજેતા પક્ષ હોવા છતાં પણ એને બીજા રાષ્ટ્રોની દરખાસ્તનો શું કરવો પડ્યો? સ્વીકાર કરવો પડ્યો. અને તદુપરાંત સખાલિન અને સાઇબિરિયાના ટાપુ પણ એને ખાલી કરવા પડ્યા. શું કરવા પડ્યા? સાઇબિરિયાના ટાપુ પણ એને ખાલી કરવા પડ્યા. જેથી જાપાનનો જે યુવા વર્ગ હતો એ યુવા વર્ગ શું થયો? નારાજ થયો. અને એ સમયે જ જાપાનમાં શું થઈ? ચૂંટણી થઈ અને તેમાં લશ્કરી ઢબના જે તરફેણમાં હતા એ તરફેણ કરનારા પક્ષોએ ચૂંટણીમાં બહુમતી મળી. શું થઈ? ચૂંટણીમાં બહુમતી મળી અને જાપાનમાં લશ્કરીવાદનો ઉદ્ભવ થયો. જાપાનમાં શું થયો? લશ્કરીવાદનો ઉદ્ભવ થયો. અને વિસ્તારવાદની નીતિ શું બની? વ્યાપક બની. વિસ્તારવાદની નીતિ એટલે કે જાપાને પણ શું કર્યું? તો જાપાને પણ પોતાનો વિસ્તાર શું કરવું? વધારવા માંડ્યો. પોતાનો વિસ્તાર શું કરવા માંડ્યા? તો પોતાનો જે વિસ્તાર હતો એ વધારવા માંડ્યા. જાપાન પણ શું કરવા માંડ્યું? પોતાનો વિસ્તાર વધારવા માંડ્યો. અને જાપાને અહીં પણ જાપાનને શું થયું હતું? તો જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. શું થયું? તો જે યુએન છે, યુનાઇટેડ નેશન્સ છે, એની અંદર જાપાનને કાયમી પદ મળ્યું નહીં. અને જાપાનની જે સામ્રાજ્યવાદની જે પ્રવૃત્તિ હતી એ પ્રવૃત્તિ પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. એટલે કે જાપાને શું કર્યું? તો પોતાનો વિસ્તારવાદ છે, વિસ્તારવાદની નીતિ વધારવા માંડી. જાપાને મંચુરિયા કબજે કરી ત્યાં મંચુકો સરકાર સ્થાપી. મિત્રો યાદ રાખજો, મંચુરિયા છે, મંચુરિયન નથી. મંચુરિયા સ્થાન છે એ કબજે કર્યું અને ત્યાં શું કર્યું? તો મંચુકો સરકારની સ્થાપના કરી. શું કર્યું? મંચુકો સરકારની સ્થાપના કરી. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, શાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો પણ કબજે કર્યા. અને જર્મની તેમજ ઇટલી સાથે સંબંધો સુધારી પોતાનો સામ્રાજ્યવાદનો દોર શું કર્યો? છૂટો મૂક્યો. એટલે કે જર્મની અને ઇટલી સાથે પોતાના સંબંધો શું કર્યા? સુધાર્યા અને સામ્રાજ્યવાદનો દોર શું કર્યો? છૂટો મૂક્યો અને વિસ્તારવાદની નીતિને પણ એમણે અપનાવી. તો આ ખાસ યાદ રાખવાનું છે કે જાપાને સૌપ્રથમ શું કર્યું હતું? તો મંચુરિયામાં મંચુકો સરકારની સ્થાપના કરી હતી. મંચુરિયા છે, મંચુરિયમ નથી મિત્રો, ખાસ યાદ રાખજો. તદુપરાંત સમ્રાટ મેઈજી પછી, સમ્રાટ મેઈજી હતા કે જે 1936માં ગાદીએ હતા. ત્યારબાદ એમના મૃત્યુ બાદ 1936માં જે ગાદી આવ્યા હતા શહેનશાહ હિરોહિટોએ પણ આ જે જાપાનની વિસ્તારવાદની પદ્ધતિ હતી તો એને ઉત્તેજન આપ્યું. એમણે શું કર્યું? એને ઉત્તેજન આપ્યું. એ પણ એ જ પ્રવૃત્તિમાં માનતા હતા કે આપણો વિસ્તાર શું થવો જોઈએ? વધવો જોઈએ. અને જાપાને રાષ્ટ્રસંઘનો શું કર્યો? ત્યાગ કર્યો. એટલે કે યુએનનો જાપાને શું કર્યો? ત્યાગ કર્યો. ત્યારબાદ આ જે વૈશ્વિક પ્રવાહો છે એનું છેલ્લું કારણ છે વૈશ્વિક મહામંદી, જે ક્યારે આવી હતી? તો 1929માં. ક્યારે આવી હતી? તો વૈશ્વિક મહામંદી ક્યારે આવી હતી? તો 1929માં. શા માટે? તો આપણને ખ્યાલ જ છે કે મોટે ભાગના જે દેશો છે, રાષ્ટ્રો છે, આર્થિક રીતે શું થયા હતા? પડી ભાંગ્યા હતા. શું થયા હતા? પડી ભાંગ્યા હતા. અને તેના કારણે આ જે દેશો છે એ બધા જ દેશોમાં શું આવી? એક વૈશ્વિક મહામંદી આવી. અને એ જે વૈશ્વિક મહામંદી છે એનું બીજું નામ છે. શું છે? બીજું નામ શું છે? તો વોલ સ્ટ્રીટ સંકટ. શું નામ છે? તો વોલ સ્ટ્રીટ સંકટ. હવે વોલ સ્ટ્રીટ શું છે? તો વોલ સ્ટ્રીટ છે એ અમેરિકામાં આવેલું સૌથી મોટું શું છે? શેર બજાર. ક્યાં આવેલું છે? તો અમેરિકામાં આવેલું સૌથી મોટું શું છે? શેર બજાર છે કે જેને વોલ સ્ટ્રીટ તરીકે ઓળખવામાં આવે છે. આપણા ભારતમાં છે BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો આ જે છે એ ભારતીય શેર બજાર છે. એ રીતે અમેરિકામાં જે શેર બજાર છે એનું નામ શું છે? તો વોલ સ્ટ્રીટ. એનું નામ શું છે? વોલ સ્ટ્રીટ. કે જ્યાં એકાએક શું થયા? તો શેરના ભાવ અચાનક જ ઘટી ગયા. શેરના ભાવ શું થયા? અચાનક જ ઘટી ગયા અને લોકો પોતાના શેર શું કરવા માંડ્યા? વેચવા માંડ્યા. લોકો પોતાના શેર શું કરવા માંડ્યા? વેચવા માંડ્યા. અને જેના કારણે 24 ઓક્ટોબર ક્યારે આવી હતી? તો 24 ઓક્ટોબર 1929માં શું થયું? તો વૈશ્વિક મહામંદી આવી. શું આવી? વૈશ્વિક મહામંદી કે જેને વોલ સ્ટ્રીટ સંકટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પણ એક દ્વિતીય વિશ્વયુદ્ધનું એક મહત્વનું પરિબળ રહ્યું છે. ચાલો જોઈએ. તો યુરોપના મોટા ભાગના રાષ્ટ્રોના વડાઓએ એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વયુદ્ધની યુદ્ધેતર સમસ્યાઓનો પણ અંત આવી જશે. એટલે કે લોકોને શું હતું કે યુરોપના જે મોટા ભાગના રાષ્ટ્રો છે એમના વડાઓને એવું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે આ યુદ્ધેતર જે પ્રવૃત્તિઓ છે, સમસ્યાઓ છે એનો પણ શું આવી જશે? અંત આવી જશે. પરંતુ એ ધારણા શું પડી? એમની ખોટી પડી. એ ધારણા હતી, એ ધારણા શું કરી? ખોટી પડી. અને એકાએક વોલ સ્ટ્રીટ શેર બજારમાં, એટલે કે અમેરિકાનું જે મોટામાં મોટું શેર બજાર છે એમાં મોટા પ્રમાણમાં શેર વેચવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. શેરની કિંમત શું થઈ? અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. અને વિવેચકોએ તેને શું કહ્યું? તો વોલ સ્ટ્રીટ સંકટના નામે ઓળખવામાં આવી. શું ઓળખવામાં આવી? વોલ સ્ટ્રીટ
સંકટના નામે, કે જે 24 ઓક્ટોબર 1929ના રોજ થઈ હતી. અને આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી. શું કરી હતી? તો વિશ્વભરની જે આર્થિક સ્થિતિ હતી એને ડામાડોળ કરી મૂકી હતી. અને જેમાંથી શું થયું હતું? વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું. સ્વાભાવિક છે કે જે સૌથી મોટું શેર બજાર છે એ જ જો તૂટી પડે તો વિશ્વમાં શું આવી શકે છે? મંદી આવી શકે છે. અને વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાઓ પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી. આપણને ખ્યાલ છે કે જે પણ દેશ હોય એને પોતાનું ચલણ બહાર પાડવું હોય તો એની ઉપર એમને શું કરવું પડે છે? સોનું ગીરવે મૂકવું પડે છે. શું કરવું પડે છે? સોનું ગીરવે મૂકવું પડે છે. એટલે કે જેટલા રૂપિયાનું તમારે નોટ છાપ્યું હોય તો એટલા રૂપિયાનું સોનું તમારે શું કરવું પડે છે? ગીરવે મૂકવું પડે છે. તો ત્યારે આ વૈશ્વિક મંદીમાં જે બ્રિટન એક મહાસત્તા હતું તો એણે પણ પોતાના જે ચલણ છે એ પાઉન્ડ માટે શું કરેલું હતું? તો જે સુવર્ણનો જથ્થો અનામત રાખ્યો હતો તો એ જથ્થો પણ શું કરવો હતો? પડ્યો હતો, તો છોડી દેવો પડ્યો હતો. અને તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ ઉપર પડ્યો હતો. શું કર્યો હતો? તો એનો જે પ્રભાવ છે એ વિશ્વના રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ ઉપર એનો પ્રભાવ પડ્યો હતો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને કડક નિયંત્રણો લાદવા પડ્યા હતા. એટલે કે અમેરિકા અને જે બ્રિટન છે એ એક મહાસત્તા હતા અને તેમ છતાં પણ એમણે આર્થિક સ્થિતિની અવગણના કરીને કડક નિયંત્રણો લગાડવા પડ્યા હતા. અને વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો હતો. હવે તમે સમજી શકો છો કે જે વસ્તુ અડધા વ્યાપાર થઈ જાય તો શું થઈ શકે છે. અને આમ આ જે પરિબળો છે એ દ્વિતીય વિશ્વયુદ્ધનું શું કહેવાય છે? રૂપરેખાનું સર્જન થયું એમ કહેવાય છે. એટલે કે આ જે પ્રવાહો છે એ શું કહેવાય છે? તો આ જે પ્રવાહો છે એની અંદર જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાયા છે એમ માનવામાં આવે છે. મિત્રો, અહીં મેં તમારા માટે થોડાક ક્વેશ્ચન કાઢ્યા છે. આ ક્વેશ્ચન તમે વિડીયો પોઝ કરીને આના જે જવાબો છે એ જવાબો તમારે શું કરવાના છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખવાના છે. શું છે ક્વેશ્ચન? તો પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો તમારે જણાવવાનો છે. ઇટલીમાં ફાસીવાદની સ્થાપના કોણે કરી હતી એ જણાવવાનું છે. જાપાને કયા સ્થળે મંચુકો સરકાર સ્થાપી હતી? જર્મનીમાં નાઝીવાદની સ્થાપના કોણે કરી હતી? અને વૈશ્વિક મહામંદીનું બીજું નામ શું હતું? તો આના જે જવાબો છે તમારે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. ક્યાં જણાવવાના છે? કોમેન્ટ બોક્સમાં તમારે આના જવાબો જણાવવાના છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. હવે પછીના વિડીયોમાં આપણે નેક્સ્ટ ટોપિક લઈને આવશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.